રાજ્યના યુવા અને લોકપ્રિય નેતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ડીસાની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે યુવા ભાજપના કાર્યકરો સાથે ભવ્ય રોડ શો યોજીને વાતાવરણને ઉત્સાહિત કર્યું હતું। ડીસા ખાતે નાયબ મુખ્યમંત્રીએ સ્વયં બાઇક ચલાવીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। તેમની મુલાકાતનો મુખ્ય હેતુ તાલુકા કક્ષાના રમત સંકુલનું લોકાર્પણ કરવાનો હતો। રૂપિયા 14.35 કરોડના ખર્ચે અને 28,329 ચોરસ મીટર જમીન પર નિર્માણ પામેલા આ ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખુલ્લું મુકાયા બાદ તેમણે જાહેર સભાને પણ સંબોધી હતી। આ નવનિર્મિત રમત સંકુલથી ડીસા અને આજુબાજુના વિસ્તારના રમતગમત ક્ષેત્રે જોડાયેલા નાગરિકોને આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થઈ છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ડીસા ખાતે યુવા ભાજપના કાર્યકરોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। રોડ શો દરમિયાન તેમણે પોતે બાઇક ચલાવીને યુવાનોમાં ઉત્સાહ ભર્યો હતો। આ મુલાકાત દરમિયાન તેમણે 28,329 ચોરસ મીટર જમીન પર રૂપિયા 14.35 કરોડના ખર્ચે તૈયાર થયેલા તાલુકા કક્ષાના રમત સંકુલનું લોકાર્પણ કર્યું હતું। આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સિન્થેટિક બાસ્કેટબોલ કોર્ટ, લોન ટેનિસ કોર્ટ, વોલીબોલ, લોંગ જમ્પ, કબડ્ડી અને ખોખો સહિતના આઉટડોર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે। લોકાર્પણ બાદ નાયબ મુખ્યમંત્રીએ રમત સંકુલનું નિરીક્ષણ કર્યું હતું અને યુવાનો સાથે બેડમિન્ટન રમીને પોતાના હાથ અજમાવ્યા હતા। રમત સંકુલ ખાતે યોજાયેલી જાહેર સભામાં તેમણે સંબોધન કર્યું હતું અને આ સુવિધાથી ડીસા અને આસપાસના વિસ્તારના રમતવીરોને રાષ્ટ્રીય કક્ષાએ આગળ વધવા માટે પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરી હતી। આજે ડીસા ખાતે યોજાયેલા નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી જયમીન ગામિત, સ્વરૂપજી ઠાકુર, પ્રવીણભાઈ માળી, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્યો અને ચેરમેન સહિત વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા।